जय माताजी मित्रों, जय विहोतમાં। तो फरीથી મારા એક નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, તો તમારા માટે એકદમ જબરજસ્ત એવો નુસ્ખો લઈને આવી છું કે તમે એક જ વાર એનો ઇસ્તેમાલ કરશો ને તો આખી જિંદગી તમે યાદ કરશો કે અમે આ કેવું પાણી નાખી દીધું, આ શું અમે બનાવી લીધું કે અમારા જે વાળની જે છે આખી કાયા પલટાઈ ગઈ। જો તમારા માટે વાળની સમસ્યાથી જો તમે કંટાળી ગયા હોય, જો માથામાં વાળ આછા હોય, તમારે ટકલું થઈ ગયું હોય અને તમને વાળ ના આવતા હોય તો તમે જાદુઈ પાણીનો ઇસ્તેમાલ કરશો ને તો તમારા માથામાં બાલોનું જંગલ થઈ જશે। અને હોય તમે મોંઘા મોંઘા શેમ્પૂ લાવ્યા હોય કે મોંઘું તેલ નાખ્યું હોય તો તમારા માથામાં વાળ ના આવતા હોય, ટકલું રહેતું હોય, વાળ ખરી જતા હોય ને તો આજે હું તમને એવું જાદુઈ પાણી કરીને બતાવું છું ને, જો તમે એકવાર એનો ઇસ્તેમાલ કરશો ને તો માથામાં જંગલની જેમ તમારા વાળ ઉગી નીકળશે। અને જ્યાં જરૂર હોય ને ત્યાં જ તમે લગાવજો। જો ભૂલે ચૂકે જો બીજી જગ્યાએ આ પાણી લાગી ગયું ને તો અહીંયા હોય વાળનું જંગલ થઈ જશે। અને આ એવું પાણી છે ને કે આમાં કોઈ કેમિકલ નથી આવતું, આપણે એને ઘરે જ બનાવવાનું છે। તો હું એ કેવી રીતે બનાવવાનું છે એ પણ હું તમને બતાવું, તો મારી સાથે તમે વિડીયોમાં બનાવી રહ્યો કે આપણે કેવી રીતે બનાવવાનું છે। માત્ર 7 જ દિવસમાં તમારા વાળ એટલા બધા ગ્રો થવા મળશે ને કે માથામાં જંગલ થઈ ગયો ને એટલા તેજીથી તમારા વાળ ઉગી જશે અને તમે વાળ સંભાળતા પણ થાકી જશો। તો આપણે હું તમને બતાવું છું કે જાદુઈ પાણી આપણે કેવી રીતે બનાવવાનું છે, એની અંદર શું નાખવાનું છે અને એને કેવી રીતે આપણે માથામાં પણ નાખવાનું છે અને કેવી રીતે બનાવીએ છે એ પણ હું તમને બતાવું, તો મારી સાથે તમે વિડીયોમાં બનાવો। પાણી કેવી રીતે બનાવવાનું છે એની પ્રોસેસ આપણે ચાલુ થઈ ગઈ છે, શેનાથી બનાવવાનું છે એ પણ હું તમને બતાવું। તો અહીંયા મેં એક એલોવેરા લઈ લીધું છે અને એલોવેરા પણ કહે છે અને કુંવરપાઠું પણ કહે છે। તો આને લઈ લીધું તમારે શું કરવાનું છે, આવી રીતે તમારે થોડીક વાર આને નમાઈ રાખવાનું છે અને એમાંથી પીળું પાણી પડી જાય ને એટલે તમારે એને લઈ લેવાનું છે। એટલે થોડીક વાર તો આપણે એને એલોવેરાને નમાઈ રાખીશું અને પછી આનું શું કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં। તો જો આપણે પાણી પડી ગયું છે એટલે થોડુંક આને કાપી લેવાનું છે અને આ એલોવેરાના આવી નાના નાના ટુકડા કરી લેવાના છે। એલોવેરાને આપણે જેટલું લીધું છે ને એટલું બધું કાપી લેવાનું છે અને આની અંદર આપણે કઈ કઈ વસ્તુ નાખવાનું છે, શું નાખવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવું છું। તો અહીંયા જોઈ શકો છો મેં એલોવેરાના કાકડા કાપી લીધા છે બધા, અને આને શું કરવાનું છે એલોવેરાના કાપી એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવું કે અહીંયા મેં એલોવેરા કાપી લીધું છે। પણ જો તમારી કાને હાથ મશીન હોય તો એ પણ તમે લઈ શકો છો, મારી કાન મશીન નથી એટલે મેં આ ખાયણી લીધી છે। આ એલોવેરાના કકડા આપણે આ ખાયણીમાં નાખી દેવાના છે અને એની અંદર હજુ શું નાખવાનું છે એ પણ હું તમને બતાવી દઉં। તો અહીંયા મેં લઈ લીધી છે એક ડુંગળી, આપણે આ ડુંગળીને કાપી લેવાની છે, જે આપણે એલોવેરા નાખ્યું છે ને એની અંદર આપણે ડુંગળી કાપી લેવાની છે। એલોવેરા અને ડુંગળી બેને મિક્સ કરી દેવાની અને એને બરાબર આપણે કૂટી નાખવાની છે, જ્યાં સુધી ઝીણી ના થાય ને ત્યાં સુધી આપણે એને કૂટવાની છે। અને કૂટ્યા પછી એને શું કરવાનું છે ને એ પણ હું તમને વિડીયોમાં બતાવું, તો મારી સાથે તમે વિડીયોમાં બનાવો। તો આવી રીતે તમે જોઈ લો, આપણે એલોવેરા અને ડુંગળીને બરાબર રાખીને આપણે જે એલોવેરાની ડુંગળી લીધી હતી એને આપણે કૂટી નાખી છે અને હવે કૂટી છે એનું શું કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં। તો તમારે આવું એક પાતળું કપડું લઈ લેવાનું અને એને આવી રીતે પાથરી દેવાનું છે, જે આપણે એલોવેરા અને ડુંગળી લીધી છે તે આવી રીતે તમારે કપડામાં કાઢી લેવાની અને એને આપણે લઈ લીધું ને એને શું કરવાનું છે તમારે બરાબર આમ દબાવવાનું છે। જો આનો રસ નીકળે ને એકદમ બરાબર દબાઈ લે અને ડુંગળીનો અને જે એલોવેરાનો રસ છે ને બે એક મિક્સ થઈ જાય ને એવી રીતે દબાઈને બરાબર કાઢી લેવાનું છે। તો અહીંયા મેં એલોવેરા અને ડુંગળીનો રસ લઈ લીધો છે, આની અંદર બીજું શું નાખવાનું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં। તો તમે જોઈ શકો છો એલોવેરા અને ડુંગળીનો રસ આપણે કાઢી લીધો છે, આની અંદર બીજું શું નાખવાનું એકદમ એટલો મસ્ત રસ નીકળ્યો છે તે પણ હું તમને બતાવી જોઈ લો। અને જો હા તમારે વધારે નાખવું હોય અને વધારે આ પેસ્ટ બનાવવો હોય તો તમે વધારે માત્રામાં ડુંગળી પણ લઈ શકો છો, થોડું એલોવેરા પણ વધારે લઈ શકો છો અને એને સ્ટ્રો કરી અને તમે મૂકી રાખો છો, જ્યારે તમારે ઇસ્તેમાલ કરવાનો થાય ત્યારે તમે આને લગાવી શકો છો। તો અહીંયા મેં લઈ લીધું છે કોપરેલ, આપણે કોપરેલનો પણ ઇસ્તેમાલ કરીએ એટલે થોડું કોપરેલ લીધું છે, આની અંદર આપણે થોડું કોપરેલ નાખી દઈશું, નારિયેળનું તેલ, અને એને બરાબર આપણે ડુંગળી, એલોવેરા, નારિયેળનું તેલ બરાબર મિક્સ કરી દેવાનું છે, ત્રણનો પેસ્ટ ના બની જાય એવી રીતે આપણે ચમચીની મદદથી હલાવી લેવાનું છે। અને એની અંદર બીજું એક વસ્તુ નાખવાનું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં કે આપણે 3 વસ્તુ તો ભેગી કરી છે, ચોથી વસ્તુ કઈ નાખવાની છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં। તો અહીંયા મેં લઈ લીધું છે એરંડિયું, અમારી બાજુ એરંડિયું કહે છે, દિવેલ પણ કહે છે, તમારી બાજુ શું કહેતા હોય તો તમે કોમેન્ટમાં લખી જાણો છો। તો આ એરંડિયું નાખવાનું શું કારણ છે,
કે તમારા માથામાં જો વધારે ખોડો હોય તે પણ મટી જાય, અને જો કાળઝાળ ગરમી પડતી હોય અને માથામાં ઠંડક પણ આપશે. એટલે આપણે થોડુંક એરંડિયું નાખી લઈશું. અહીંયા મેં થોડું એરંડિયું પણ નાખી દીધું છે, અને કોપરેલ, એરંડું, ડુંગળી અને એલોવેરા અને બરાબર હલાવી અને પેસ્ટ બનાવી દઈશું. એક રસ થાય ને ત્યાં સુધી હલાવવાનો છે. આનો ઇસ્તેમાલ કેવી રીતે કરવાનો છે એ પણ હું તમને બતાવી દઉં, કે આપણે આ પેસ્ટો બનાવી દીધો છે, પણ એનો ઇસ્તેમાલ કેવી રીતે કરવાનો છે એ તો તમને ખબર પડી જાય ને. એટલે આનો ઇસ્તેમાલ આપણે કેવી રીતે કરવાનો છે એવું તમને બતાવી દઉં. તો જોઈ લો દર્શક મિત્રો, આપણું જે જાદુઈ પાણી છે એ બની અને રેડી થઈ ગયું છે. 1 પણ રૂપિયાના ખર્ચા વગર તમારું આ જાદુઈ પાણી બની રેડી થઈ ગયું છે. જો તમારા વાળ ખરતા હોય, માથામાં ટકલું થઈ ગયું હોય, વાળ ન આવતા હોય, વાળ ઉતરી જતા હોય, એના માટે એકદમ જાદુઈ પાણી બનીને રેડી થઈ ગયું છે. આનો ઇસ્તેમાલ કેવી રીતે કરવાનો છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં. ઇસ્તેમાલ કરતાં પહેલાં તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમે માથામાં જો તેલ નાખેલું હશે ને તો આ પાણી તમારે રહે નહીં. એટલે તમારા કોરા વાળ હોય ને તાણે જ આનો ઇસ્તેમાલ કરવાનો છે. અને તમારા વાળનું જંગલ થઈ જશે ને, એટલા બધા આના વાળ આવી જશે, અને આની અંદર તમે એક ગુણ બાંધી જશો ને એટલા મજબૂત તમારા વાળ થઈ જશે. તો આનો ઇસ્તેમાલ તમારે કેવી રીતે કરવાનો છે કે તમારે આવી રીતે ઉપર નાખવાનું. સફેદ વાળ હશે ને એ પણ કાળા થઈ જશે, જ્યાં વાળ નહીં આવતા હોય ને ત્યાં પણ વાળ આવવા મળશે. તો આપણે આ જાદુઈ પાણી છે ને એ હું નાખીને પણ તમને બતાવું. તો તમે જોઈ શકો છો, એ મારા ઉમેશના પપ્પાના માથામાં ટાલ પડી ગઈ છે. અહીંયા જોઈ લો, એમના અહીંયા બહુ આછા વાળ છે નહીં, ટાલ છે. તો આ તેલ છે ને આપણે આવી રીતે એમના માથામાં બરાબર ઘસી લેવાનું છે. જે તમારા ટાલ હોય ને તો બરાબર આવી રીતે તમારે માલિશ કરવાની છે. જો આ તેલ મેં તમને નાખીને પણ બતાવ્યું. આખા માથામાં આપણે આવી રીતે લગાવી દેવાનું છે. સર તમે બજારમાંથી શેમ્પૂ લાવો છો કે તેલ લાવો, એ કેમિકલવાળું આવે, પણ આપણે આ ઘરે બનાવી દીધું છે ને એટલે આનામાં કોઈ કેમિકલ નથી. અને તમારા વાળ સફેદ હશે ને એ પણ કાળા થઈ જશે, જ્યાં વાળ આછા હશે ને અહીંયા પણ વાળ આવવા મળશે, અને તમારા વાળ તેજીથી ગ્રો થવા મળશે, અને એકદમ મજબૂત તમારા વાળ બની જશે. આની અંદર આપણે નાખ્યું છે ડુંગળી, એલોવેરા, એરંડિયું અને કોપરેલ. આ કોઈ માથામાં નુકસાન કરતું નથી. તમે બહારથી વસ્તુ લઈને નાખો છો તો તમારા આંખોમાં નુકસાન થાય છે, માથામાં નુકસાન થાય છે. અને આ તેલ ગમે તે તમારે માથાની એલર્જી હોય ને તો તમે નાખશો ને તો આપણે જે જાદુઈ પાણી બનાવ્યું હતું ને તો આપણે જોઈ લો તમે, અહીં મેં ઉમેશના પપ્પાના નાખી દીધું છે. અને અહીં એમનો જો આ ટાલ છે અને આછા વાળ છે, જે આપણે જાદુઈ પાણી બનાવ્યું હતું ને એ નાખી દીધું. જે આવી ટાલ હોય ને એ તમે આ પાણીનો બરાબર આવી રીતે ઇસ્તેમાલ કરીને આને માલિશ કરશો ને તો તમારા વાળ આવી જશે, અને વાળ તમારા જાડા પણ થશે, સફેદ આવા હશે ને એ પણ તમારા વાળ કાળા થઈ જશે. જોઈ લો, એટલે જે તમારે હોય ને આવી રીતે લગાવ્યા પછી આમ માલિશ કરવાની છે બરાબર. તે આપણે જાદુઈ તેલ બનાવી હતું ને એની આવી રીતે માલિશ કરી દીધી છે. તો મિત્રો જોયું ને આપણું જાદુઈ પાણી. તો મેં કાલનો વિડીયો મારો હતો ચોટીલાથી મેં બનાવેલો હતો, અને આજનો વિડીયો મેં બનાવ્યો છે અમદાવાદથી. તમે તમારા માટે પણ વિડીયો બનાવી દીધો છે. તો મારો વિડીયો જોજો, સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં લખી જણાવજો કે તમે કયા ગામથી મારો વિડીયો જોવો છો. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહતમાં.